રેડી. છોડો છોડો. વેરી ગુડ. છોડો. પ્રભુ લૂઝ લૂઝ લૂઝ. ઓકે લૂઝ. ઓકે. લૂઝ લૂઝ. ઓકે. ઊંડો શ્વાસ લો પ્રભુ. છોડો. ઓકે. લૂઝ લઈ ગયું શરીર. રેડી. મિત્રો આ પ્રભુજી ચાલી પણ નહોતા શકતા અને બે જણ ઉચકીને લાવેલા હતા આમ સાઈડ માંથી, બરોબર ને? હા, પકડીને લાવ્યા હતા બે જણ. બેસો. તો મિત્રો આપણે પ્રભુજીને પૂછીએ કે એને કેવી તકલીફ હતી, પણ સૌ પ્રથમ પહેલા આપણે તેનો એમઆરઆઈ એક્સરે જોઈશું કે એને ગાદીમાં કેટલી ગાદી દબાતી હતી એનો એમઆરઆઈ આપણે જોઈશું. મિત્રો આપ જોઈ શકો છો આ પ્રભુજીનો એમઆરઆઈ એક્સરે છે, જેમને L5S1 માં ખૂબ જ ગાદી દબાતી હતી, જે આપ જોઈ શકો છો. તો આપણે પૂછીએ, પ્રભુ આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? હું બોટાદથી આવું છું અને મારે આ પેલો છે કમરથી સેટ પગ સુધી આખો પગ લોક થઈ ગયો હતો. ગાદીમાં ઘસારો, તેને હિસાબે મણકામાં સ્નાયુ દબાતી હતી, એને હિસાબે આખો પગ લોક થઈ ગયો. કેવી પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ એટલે હું 6 રાત તો ઊંઘ્યો જ નહીં, એટલી બધી પીડા, હાલી શકાય નહીં, એટલો મોટો પ્રોબ્લેમ હતો. અને બે જણા ઉચકીને આયા અંદર લાવ્યા. હા, હવે અત્યારે બહુ સારું છે, હું હાલી ચાલી શકું છું, કમ્પ્લીટ રેડી છે. ને તમે ક્યાંય બતાવ્યું હતું પેલા? કઈ તમને કઈ? આ ભાવનગરમાં ન્યુરોસર્જન ને બતાવ્યું હતું, સુરતમાં બતાવ્યું હતું, દવા લીધી હતી પણ કોઈ ફેરફાર થયો નતો. પછી કઈ સર્જરી નું કેવું કઈ? હા, ઓપરેશન કરવાનું કીધું. ઓપરેશન કરવું પડશે. તમારા પેલા વિડીયો ને એની મુલાકાત જોયું એટલે પછી તમારી મુલાકાત લીધી, એટલે એનાથી બહુ મને બહુ સરસ ફેર, વગર દવાએ ફેર પડી ગયો. પ્રભુની કૃપા. હા, તમારી મહેનત ને પ્રભુની કૃપા. અને તમે જ્યારે આવ્યા, કેટલી વાર આવ્યા? હા, હું 4થી વખત આવ્યો. હવે હાવ રેડી? એકદમ રેડી. હવે ઊભા થવામાં, બેસવામાં, ચાલવામાં બધું ઓકે? બધું ઓકે, રેડી, ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? હા, મૂકી તમે દઈશું. શું કહેશો મહારાજ? આ વગર દેવાએ અને વગર ઓપરેશન ને સારું થતું તો આ પેલા કરાય. દવા ખાય અને પીડા ભોગવી અને ઓપરેશન ની સક્સેસ થાય નો થાય એનું નક્કી ન હોય. વગર ઓપરેશન આ સારું થતું હોય તો આ પેલા કરાય. મિત્રો આવી ઘણા બધાને તકલીફ હોય છે કે જેને ગાદી દબાતી હોય, 60% ની તકલીફ હોય, જે નવ કમ્પ્રેસ થતું હોય ગાદી દબાવવાને હિસાબે, તો વગર દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર સાવ સારું થઈ શકે છે. બરોબર ને પ્રભુ? હા, થઈ શકે. થયું ને, મારે સામે જ છું ને. તો આવા ઘણા બધા દર્દીઓ છે મિત્રો. તો તમે આ પ્રભુજીનો વિડીયો અમે પહેલા કઈ રીતે આવ્યા હતા અને અત્યારે હવે કેમ છે એ આપણે મૂકશું જ તે. તો આવી રીતે ઘણાને તકલીફ હોય, તો આ જેટલો બને એટલો શેર કરજો, જેથી કરીને બીજા કોઈને આવી તકલીફ હોય તો એ જલ્દી આવી શકે. હા, મારી સાથે મને થોડો પહેલા જ દિવસે ફેર થયો, એ સાથે મેં ઘણા પેશન્ટ આવ્યા ને બધાને ઘણો ફેર છે. 2-3 પેશન્ટ ને તો એમને રેડી થઈ ગયું. થોડુંક તમે ધ્યાન રાખો, તમે કઈ એમ કરો એટલે થઈ જાય. સરસ, થેન્ક યુ.